નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બની છે। તો વાયનાડમાં લેન્ડસ્લાઇડિંગ થતા લોકો કાટમાળ નીચે દબાયા છે। તો ભૂસ્ખલન થતા કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે। મોડી રાત્રે 3 વખત ભૂસ્ખલન થયું હતું, જેમાં ઘટનાને પગલે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો કેરળના વાયનાડ ખાતે આ ઘટના બની છે। 2 બાળકો સહિત 5 લોકોના મોત થયા અહેવાલ સામે આવ્યા છે। તો કેરળની આ ઘટના કે જ્યાં વાયનાડમાં ભૂસ્ખલન બનતા અનેક લોકો કાટમાળ નીચે દટાયા છે। મધ્યરાત્રિ અને વહેલી સવાર 3 વાગે આ ઘટના બની છે અને 2 બાળકો સહિત 5ના મોત થયાના પણ અહેવાલ સામે આવ્યા છે। તો ઘટનાને લઈને તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હજુ કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો કેરળના વાયનાડની આ દુર્ઘટના કે જેમાં ભૂસ્ખલન થતા 2 બાળકો સહિત કુલ 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયા છે, તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। પરોઢિયે સવારે 3 વાગ્યાની આ ઘટના કે જ્યારે ભૂસ્ખલનની ઘટના બની હતી। ઘટનાને પગલે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો 2 બાળકો સહિત 5ના મોત થઈ ચૂક્યા છે। અનેક લોકો એવા કે જે કાટમાળ નીચે દટાયેલા છે, જેમની શોધખોળ હજુ પણ તંત્ર દ્વારા યથાવત જોવા મળી રહી છે। તો કેરળના વાયનાડની આ ઘટના કે જ્યાં ભૂસ્ખલન થતા કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે। 3 વાગે 3 વખત ભૂસ્ખલન થયું હતું અને આ ઘટનાને પગલે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। તો ઘટનાને પગલે અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયા હોવાની પણ આશંકા છે। કુલ 5 એવા વ્યક્તિઓ કે જેમાં 2 બાળકોનો સમાવેશ થાય છે, આ લોકોના મોત નીપજ્યા છે અને બાકીના લોકો કે જે કાટમાળ નીચે દટાયેલા છે તેમના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ઓનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, મોડી રાત્રે 3 વખત ભૂસ્ખલન થયું છે, ટોટલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ એવા અનેક લોકો જે કાટમાળ નીચે દટાયેલા છે, તપાસ ચાલુ છે। વાયનાડની જો વાત કરવામાં આવે તો એક બાજુ કહી શકાય કે કેરળના વાયનાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારે વરસાદની વચ્ચે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી રહી છે, લેન્ડ સ્લાઇડિંગની ઘટના સામે આવી રહી છે। ગઈકાલે મધરાતે આજે ભૂસ્ખલનની ઘટના બની અને જે ઘટનાની વાત કરવામાં આવે તો લગભગ 100થી વધુ લોકો ફસાયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને પગલે મધરાતથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનીય પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે અને અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જે આ લેન્ડ સ્લાઇડિંગની જે ઘટના બની છે તેમાં 2 બાળકો સહિત 5 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। એ મહત્વની વાત એ છે કે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી અને એક બાદ એક ફરીથી એટલે કે લગભગ 3 વખત સુધી જે જમીન ધસી પડવાની ઘટના બની। બપોર રાતના 2 વાગે ઘટના બની અને ત્યારબાદ સમયાંતરે 4 વાગ્યા સુધી સતત આ ક્રમ ચાલુ રહ્યો। 3 વખત ભૂસ્ખલનની ઘટના બની અને તેને પગલે જે જાણકારી મળી તે પ્રમાણે ખરેખરમાં 100થી વધુ લોકો ફસાયા હોવાનો અહેવાલ સામે આવતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે જાણકારી મળી રહી છે તે રીતના જે પણ લેન્ડસ્લાઇડમાં જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ 16 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે। તેમને વાયનાડના મેપ્પાડીની જે એક ખાનગી હોસ્પિટલ જે છે ત્યાં આગળ તેમને દાખલ કરવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે કેરળના મુખ્યમંત્રીની તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ અત્યારે સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।